ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 7માં યુનિટ 4 એક્ટિવિટી 4 ધ પ્રિન્સ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ, રાજકુમાર અને તેના મિત્રો. આ એક લેસન છે, એક સ્ટોરી છે. આ સ્ટોરીમાં સૌથી પહેલાં આપણે સ્પેલિંગો જોઈશું, ત્યારબાદ આપણે પાઠ ભણીશું. તો દરેક વિદ્યાર્થી ધ્યાનથી સાંભળે. PRINCE પ્રિન્સ એટલે રાજકુમાર. લોંગર લેગ્સ LONGER લોંગર લેગ્સ એટલે લાંબા પગ. શાર્પર આઈસ SHARPER શાર્પર આઈસ એટલે તેજ આંખો. બિગર બેલી BIGGER બિગર બેલી એટલે મોટું પેટ. પાવર POWER પાવર એટલે શક્તિ અથવા તાકાત. પ્રિન્સીસ PRINCESS પ્રિન્સેસ એટલે રાજકુમારી. યંગ YOUNG યંગ એટલે યુવાન. ટુ હોપ TOHOPE ટુ હોપ એટલે આશા કે અપેક્ષા રાખવી. ટુ મેરી લગ્ન કરવા. MARRY ટુ મેરી એટલે લગ્ન કરવા. DAUGHTER ડોટર એટલે દીકરી. મેજિશિયન MEGICIAN મેજિશિયન એટલે જાદુગર. ડિફિકલ્ટ DIFFICULT ડિફિકલ્ટ એટલે કપરું, અઘરું અથવા મુશ્કેલ. PALACE પેલિસ એટલે રાજમહેલ. મેજિશિયન. મેજિકલ MAGICAL મેજિકલ એટલે જાદુઈ. સનસેટ SUNSET સનસેટ એટલે સૂર્યાસ્ત. ટોપ TOP ટોપ એટલે શિખર. MOUNTAIN માઉન્ટેન એટલે પર્વત. WIND વિન્ડ એટલે પવન. ટુ બી એંગ્રી TOBEANGRY ટુ બી એંગ્રી એટલે ગુસ્સે થવું. ટુ ટર્ન TOTURN ટુ ટર્ન એટલે ફેરવવું અથવા રૂપાંતર કરવું. ગોલ્ડન GOLDEN ગોલ્ડન એટલે સોનેરી. LEAF લીફ એટલે પાંદડું. ટુ શેક TOSHAKE ટુ શેક એટલે ધ્રુજવું અથવા હાલવું. ક્લોઝર CLOSER ક્લોઝર એટલે વધારે નજીક. એટ ધ બોટમ ATTHE બોટમ એટ ધ બોટમ એટલે તળિયે, નીચે. DEEP ડીપ એટલે ઊંડો. SILVER સિલ્વર ફિશ એટલે રૂપેલી માછલી. ટુ ડ્રિંક TODRINK ટુ ડ્રિંક એટલે પીવું. EMPTY એમ્ટી એટલે ખાલી. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે સ્પેલિંગો જોયા. દરેક વિદ્યાર્થીએ ધ્યાનથી સ્પેલિંગો તો સાંભળ્યા જ હશે અને ધ્યાનથી દરેક વિદ્યાર્થીએ પોતાની નોટમાં 3 વાર લખીને તૈયાર પણ કરવાના રહેશે. હવે આપણે જોઈએ તો પાઠ તરફ જઈએ તો દરેક વિદ્યાર્થી પોતાની ટેક્સ્ટ બુક્સ ખોલશે, એક્ટિવિટી 4ની કાઢશે, યુનિટ 4ની. હવે આપણે જોઈએ તો ધ પ્રિન્સ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ, રાજકુમાર અને તેના મિત્રો. તો રાજકુમાર અને તેના મિત્રો વિશે આપણે પાઠ ભણીએ તો સોહનસેન વોઝ પ્રિન્સ. સોહનસેન એક રાજકુમાર હતો. હી હેડ 3 ફ્રેન્ડ્સ તેને કેટલા મિત્રો હતા? 3 મિત્રો હતા. તો તેને 3 મિત્રો હતા. લોંગર લેગ્સ લાંબા પગવાળો, શાર્પર આઈસ તીક્ષ્ણ અથવા તેજ આંખોવાળો, એન્ડ બિગર બેલી. બેગર બેલી એટલે કે મોટા પેટવાળો અથવા મોટા ફોજ વાળો. દે હેડ સ્પેશિયલ પાવર. સ્પેશિયલ એટલે ખાસ, પાવર એટલે શક્તિ. તેઓની પાસે એક અલગ પ્રકારની શક્તિ હતી. તેઓની પાસે અથવા એક ખાસ શક્તિ હતી કે જેમ કે આપણે જોઈએ કે આપણે વર્ગખંડમાં 40 વિદ્યાર્થીઓ હોય, 50 વિદ્યાર્થીઓ હોય, પણ 50 વિદ્યાર્થીના મગજ સરખા હોતા નથી. એમાંથી કોઈકના મીડિયમ હોય, કોઈકના થોડા ઓછા મગજ ચાલતું હોય, કોઈકનું એકદમ ફૂલ તેજ મગજ ચાલતું હોય. એટલે હોશિયાર વિદ્યાર્થી હોય, નબળો વિદ્યાર્થી હોય અને મીડિયમ વિદ્યાર્થી હોય. તેવી જ રીતે આ જે 3 મિત્રો હતા, શાર્પર આઈસ, બેગર બેલી અને લોંગર લેગ્સ, આ ત્રણોની પાસે અલગ પ્રકારની શક્તિ હતી. ઇન ધેટ લેન્ડ અનધર કિંગ એન્ડ હેડ અ બ્યુટીફુલ પ્રિન્સીસ. અને એ બાજુ અથવા એ પ્રદેશમાં એક રાજાને એક સુંદર એક બ્યુટીફુલ એટલે કે સુંદર રાજકુમારી હતી. મેની યંગ પ્રિન્સીસ હોપ્ડ ટુ મેરી
her. ઘણા બધા રાજકુમારો આ રાજકુમારી સાથે લગ્ન કરવાની આશા રાખતા હતા, અથવા ઘણા બધા રાજકુમારો તેની સાથે લગ્ન જીવન પસાર થાય તેવું ઈચ્છતા હતા. બટ ધ કિંગ પણ રાજા હર ફાધર ડીડ નોટ વોન્ટ હિઝ ડોટર ટુ મેરી એટ ઓલ. પણ આ રાજા, તેનો પિતા અથવા તેણીનો પિતા, એ ઘણા બધા જે રાજકુમારો આવે છે તેમાંથી તેની પુત્રીને લગ્ન કોઈ સાથે કરાવતો નથી. કેમ? ધ કિંગ વોઝ અ મેજિશિયન. કરી શકતો નથી રાજકુમારી હોય છે એ રાજાની પુત્રી, તેની સાથે લગ્ન કરી શકતો નથી. અને ધ કિંગ વોઝ મેજિશિયન. આ રાજા છે એક જાદુગર, જાદુઈ. કેવો હોય છે? જાદુઈ હોય છે. સો હી સેડ 3 ડિફિકલ્ટીઝ. તેથી ડિફિકલ્ટ એટલે કપરો, ટેસ્ટ એટલે પરીક્ષા, અને તેથી તે 3 ડિફિકલ્ટ ટેસ્ટ એટલે કપરી પરીક્ષા લેતો હતો. Each day he would hide the princess at a difficult place. અને તે સમયે આ રાજાએ તેની રાજકુમારીને ખૂબ જ એવી જગ્યાએ છુપાવી દીધી કે તે આપણને શોધવું મુશ્કેલ પડી જાય. The prince had to find and bring her back to the place. The princess had find and bring her back to the place. અને આ રાજકુમારીને શોધી અને પાછી અને પોતાની જગ્યાએ, એટલે કે જે સ્થળ પર તેને પાછી લાવવાની હોય છે તે પાછી સોંપવાની હોય છે. પરંતુ મેની પ્રિન્સીસ ટાયર્ડ બટ ફીલ્ડ ઇન ધીસ ટેસ્ટ. ઘણા બધા રાજકુમારોએ આ પરીક્ષા પસાર કરી પણ તેઓ નિષ્ફળ ગયા. સો ધ કિંગ ટર્નેડ ધેમ ઇન્ટુ અ ડોંકી વિથ ધીસ મેજિક અથવા મેજિકલ પાવર. ઘણા બધા રાજકુમારોએ આ રાજકુમારીને શોધવાનો પ્રયત્ન કર્યો પણ તેઓ નિષ્ફળ જાય છે. અંતે રાજાએ તે રાજકુમારોને પોતાની જાદુઈ શક્તિથી ગધેડામાં રૂપાંતર કરી દે છે. સોહનસેન વેન્ટ ટુ ધ કિંગ. સોહનસેન રાજા પાસે ગયો. ધ કિંગ સેડ. રાજાએ કહ્યું, આઈ હેવ હિડન ધ પ્રિન્સીસ સમવેર. ફાઇન્ડ હર આઉટ એન્ડ બ્રિંગ હર ટુ મી બિફોર ટુ સનસેટ. આ સોહનસેન રાજા પાસે જાય છે અને રાજા તેને કહે છે કે મેં રાજકુમારીને અલગ જગ્યાએ સંતાડી છે, ક્યાંક સંતાડી દીધી છે, તેને તું શોધી કાઢ અને સૂર્યાસ્ત પહેલાં તેને પાછી મારી સમક્ષ લાવ અથવા મારી પાસે લાવ. ધ શાર્પર આઈઝ લુકડ ઓલ અરાઉન્ડ એન્ડ સેડ. તીક્ષ્ણ આંખો વાળો જે છે એ આજુબાજુમાં બધે જ નજર મારે છે. આજુબાજુમાં જોયું અને કહ્યું આગળ, ધ પ્રિન્સીસ ઇઝ ઓન ધ ટોપ ઓફ ધ માઉન્ટેન 100 miles અવે. એટલે કે રાજકુમારી જોયું અને આ રાજકુમારી કહે છે કે આ રાજકુમારી જોવે છે અને કહે છે કે આ રાજકુમારી 100 માઇલ પર્વત, માઉન્ટેન એટલે પર્વતની ખીણોમાં 100 માઇલ દૂર છે. ધ લંગર લેગ્સ રન અ ફાસ્ટ એઝ ધ વાઇન. લાંબા પગવાળો એ પોતાની ઘણી બધી ફાસ્ટ ઝડપ છે, એ પોતાની ઝડપથી તેઓ જાય છે, પવનના વેગે જાય છે. અને હી કમ બેક વિથ હર ધ પ્રિન્સીસ બિફોર ધ ડાર્ક. અને આ પ્રિન્સીસ રાજકુમારીને આ લોંગર લેગ્સ સૂર્યાસ્ત પહેલાં પાછો લાવે છે. ધ કિંગ વોઝ એંગ્રી. રાજા ગુસ્સે થાય છે. હવે આપણે જોઈએ કે રાજા ગુસ્સે થાય. હવે એક ટેસ્ટમાં પાસ થઈ જાય છે આ રાજકુમાર સોહનસેન. હવે બીજા ટેસ્ટમાં આપણે જોઈએ તો શું થાય છે, તો ધ નેક્સ્ટ ડે ધ કિંગ સેડ. બીજા દિવસે રાજાએ કહ્યું
આઈ હેવ હિડન ધ પ્રિન્સીસ સમવેર. આઈલ બ્રિંગ હર બેક ટુ મી બિફોર ધ સનસેટ. અને કહે છે કે મેં રાજકુમારીને ક્યાંક સંતાડી છે, તું સૂર્યાસ્ત પહેલાં મારી સમક્ષ લાવી દે. અને આ સૂર્યાસ્ત પહેલાં પાછી લાવવાની કે છે. શાર્પરાઈસ લુકડ એન્ડ સેડ. તીક્ષ્ણ આંખોવાળાએ જોયું અને કહ્યું, ધ કિંગ હેઝ ટર્નેડ હર ઇન ટુ અ ગોલ્ડન લીફ. અને રાજાએ આ રાજકુમારીને સોનેરી પાંદડામાં રૂપાંતર કરી દીધું છે. સોનેરી પાંદડામાં રૂપાંતર કરી દીધી છે. સી ઇઝ 200 માઇલ્સ અવે. તે 200 માઇલ એટલે કે 200 માઇલ દૂર છે. ધ લીફ ઇઝ શેકિંગ હેંગિંગ ઇન ધ વાઇન. અને તે પાંદડું પવનના વેગે હલી રહ્યું છે. લોંગર લેગ્સ રન ફાસ્ટર ધેન ધ વાઇન. લાંબા પગવાળો પોતાની પવનના વેગની જેમ પોતાના ઝડપથી દોડે છે. અને હી કમ બેક વિથ ધ પ્રિન્સીસ બિફોર નાઇટ ફોલ. અને સૂર્યાસ્ત પહેલાં રાજકુમારીને પાછી લાવે છે. ધ કિંગ વોઝ એંગ્રીયર. હવે વિદ્યાર્થી મિત્રો હવે એંગ્રી એટલે ગુસ્સે થવું, પણ એંગ્રીયર કે અતિશય ગુસ્સે થવું. આપણે ડિગ્રીમાં ભણ્યા પોઝિટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી. તો પોઝિટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી અને સુપરલેટિવ ડિગ્રી. એંગ્રીયર ER+ ધ્યાન. આપણે ખૂબ જ વધારે ગુસ્સો આવે છે ને ત્યારે એંગ્રીયર કહેવામાં આવે છે. અને રાજા ફરી રાજકુમારીને પોતાની સમક્ષ હાજર કરે છે રાજકુમારો, તો રાજા ગુસ્સે થઈ જાય છે. ઓન ધ થર્ડ ડે ધ કિંગ સેડ. ત્રીજા દિવસે રાજાએ કહ્યું, કમ વિથ ધ પ્રિન્સીસ બિફોર સનસેટ. સૂર્યાસ્ત પહેલાં રાજકુમારીને પાછી લાવો અને મારી સમક્ષ રજૂ કરો. અગેન શાર્પર આઈસ લુકડ ઓલ અરાઉન્ડ એન્ડ સેડ. ફરીથી તીક્ષ્ણ આંખોવાળાએ પોતાની તીક્ષ્ણ આંખોથી તેજથી એને જોવે છે. ધ પ્રિન્સીસ ઇઝ ક્યુટ ક્લોઝર, વેરી ક્લોઝર, નિયરર. એટલે કે તે ખૂબ જ આપણાથી નજીક છે, તે ખૂબ જ નજીક છે. સી ઇઝ એટ ધ બોટમ ઓફ ધ વેરી ડીપ. તે ખૂબ જ નીચે ભોયતળિયામાં છે. લેક એટલે તળાવ, અને આ તળાવ છે એ તળાવની અંદર ખૂબ જ નીચે તળિયામાં છે. ધ કિંગ હેઝ ટર્નેડ હર ઇન્ટુ ધ સિલ્વર પીસ. રાજાએ તેને સોનેરી માછલીમાં રૂપાંતર કરી દીધી છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ કે રાજકુમાર છે અલગ અલગ પરીક્ષામાં પાસ થાય છે, પણ આ રાજા આગળ શું કરે છે તો આપણે જોઈએ છીએ. ધ 4 ફ્રેન્ડ્સ વેન્ટ ટુ ધ લેક. ચારે મિત્રો કયા કયા? 4 ફ્રેન્ડ્સ એટલે સોહન સેન, લોંગર લેગ્સ, શાર્પર આઈસ અને બેગર પેલી. આ ચારેય મિત્રો તળાવ પાસે ગયા. નાવ ઇટ ઇઝ માય ટર્ન. હવે મારો વારો. કોણ કહે છે આવું? તો ધ્યાન આપો. સેડ બેગર બેલી. મોટા પેટવાળી કહે છે હવે મારો વારો. હી સ્ટાર્ટેડ ટુ ડ્રિંક વોટર. અને તેણે પાણી પીવાનું ચાલુ કરી દીધું. હી ડ્રેન્ક એન્ડ ડ્રેન્ક. તે પાણી પીતી જ ગઈ. ધ લેક વોઝ ઓલમોસ્ટ એમ્પ્ટી. તળાવ લગભગ ખાલી થઈ ગયું. ધ પ્રિન્સ કોટ ધ સિલ્વર ફિશ. અને રાજકુમારે આ સોનેરી માછલીને પકડી. ધ ફિશ ટર્નેડ ઇન્ટુ ધ બ્યુટીફુલ પ્રિન્સીસ. અને આ માછલી એ સુંદર રાજકુમારીમાં રૂપાંતર થઈ ગઈ. બોથ ધ પ્રિન્સીસ એન્ડ ધ પ્રિન્સ વેર હેપી. અને આ રાજકુમાર અને રાજકુમારી બંને ખુશ થઈ ગયા. ધે વેન્ટ ટુ ધ કિંગ. તેઓ રાજા પાસે ગયા. ધ કિંગ બીકેમ વેરી એંગ્રી. ફરીથી રાજા ગુસ્સે થયો. ધ કિંગ ટર્નેડ હિમસેલ્ફ ઇન્ટુ ક્રો એન્ડ ફ્લ્યુ અવે ઇન્ટુ ધ જંગલ. રાજા ગુસ્સે થયો અને પોતાની જાતને કાગડામાં રૂપાંતર કરી અને આકાશમાં ઉડી ગયો. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આ જે આપણને પાઠ ભણ્યા એમાં પરીક્ષામાં પૂછાશે ફકરો અને ફકરા પરથી પ્રશ્નો પણ પૂછાય અથવા ડાયરેક્ટ પ્રશ્નો પણ પૂછાઈ શકે છે. પણ આપણ ડિગ્રી આ પાઠમાં આપણને ડિગ્રીનો ઉપયોગ થયો છે. એંગ્રી, એંગ્રીયર.
ER પ્લસ ધેન પોઝિટિવ ડિગ્રી હોય તો એસ, કમ્પેરેટિવ ડિગ્રી હોય તો ER પ્લસ ધેન, અને સુપરલેટિવ ડિગ્રી હોય તો ધ પ્લસ ES ટી. હવે આપણે આગળ જોઈએ તો આગળ આપણને બતાવ્યું છે કે આપણને બતાવે છે યોગ્ય વિકલ્પ સામે ખરું કરો. હુ વોઝ સોહનસેન? સોહનસેન કોણ હતો? અ કિંગ, અ પ્રિન્સિસ, અ પ્રિન્સ કે અ મેજિશિયન? તો કોણ હતો? પ્રિન્સ. તો શું આવશે? બી વિકલ્પ, પ્રિન્સ. વાય ડીડ ઓલ ધ પ્રિન્સીસ વોન્ટ ટુ મેરી ધ પ્રિન્સીસ? તો જે પ્રિન્સ બધા રાજકુમારો છે એ રાજકુમારી સાથે લગ્ન કરવા ઈચ્છતા હતા. તો શું કરવામાં આવતું હતું? કોની જોડે લગ્ન કરવા ઈચ્છતા હતા? તો બીકોઝ શી વોઝ અ બ્યુટીફુલ પ્રિન્સીસ, બીકોઝ ધે વોન્ટ ટુ બીકમ ધ કિંગ, because the king was a magician, become the princess went to become the magician. તો જવાબ આવશે because she was a beautiful princess. આગળ આપણે જોઈએ where did the king hide the princess first time? તો જવાબમાં છે in the jungle, in the river, on the top of the mountain and in the lake. તો સૌથી પહેલાં શું કરેલું? તો ઓન ધ ટોપ ઓફ ધ માઉન્ટેન. ચોથું છે હુ બ્રોટ ધ પ્રિન્સીસ બેક ફ્રોમ ધ જંગલ? જંગલમાંથી રાજકુમારીને કોણે પકડેલી? તો લોંગર લેગ્સ. હુ ડ્રેન્ક વોલ વોટર ઓફ ધ લેક? લગભગ બધું પાણી કોણ પી ગયેલું? તો બેગર બેલી, ધ પ્રિન્સીસ, લોંગર લેગ્સ કે શાર્પર આઈસ? તો બેગર બેલી. હાઉ ડીડ ધ પ્રિન્સ એન્ડ ધ પ્રિન્સીસ ફીલ એટ લાસ્ટ? અંતે રાજકુમાર અને રાજકુમારીને શું થયું? તો હેપી, એંગ્રી, અનહેપી કે સેડ? તો હેપી. હવે આપણે જોઈએ તો અહીંયા રેખાંકિત શબ્દોનો અર્થ શોધી તેના સામે કરો. તો ધ ઈગલ કેન સી વેરી ફેર, ઇટ હેઝ શાર્પ આઈસ. તો શાર્પ આઈસ તો શું આવશે? ચલો વિદ્યાર્થી મિત્રો પોતાની જાતે કરશે. શાર્પ આઈસ પાવરફુલ આવશે પહેલામાં. વી હોપ્ડ ટુ વિઝિટ અ ઝૂ બટ વી વિઝિટેડ ધ મ્યુઝિયમ. હોપ્ડ આશા તો શું આવશે? વોન. શું આવશે? વોન. દેર ઇઝ ધ સ્ટ્રોંગ પાઇન, ધ લીવ્સ ઓફ ધ ટ્રી એન્ડ શેકિંગ. શું આવશે? મૂવિંગ. રાજ હેઝ અ સ્પેશિયલ પાવર ટુ ફ્લાય ઇન ધ સ્કાય. એક્સ્ટ્રા કેપેસિટી. એક્સ્ટ્રા કેપેસિટી વધારાની શક્તિ. ધ વોટર ટર્નેડ ઇન્ટુ આઈસ. તો ટર્નેડ ચેન્જડ ઇન્ટુ આવશે. ત્યાર પછી આપણે આગળ જોઈશું. તો આપણે આગળ ભણતા પહેલાં થોડા પ્રશ્નો પણ તમને ચલાવીશ. તમારે પરીક્ષામાં પૂછાય વોટ વોઝ ધ સોહનસેન? તો સોહનસેન વોઝ અ પ્રિન્સ. હુ વેર હિઝ ફ્રેન્ડ્સ? તો લોંગર લેગ્સ, શાર્પર આઈસ એન્ડ બિગર બેલી વેર હિઝ ફ્રેન્ડ્સ. વોટ ડીડ મેની યંગ પ્રિન્સ હોપ? તો મેની યંગ પ્રિન્સ hopes to marry the beautiful princess. Did the king want his daughter to marry? No, the king did not want to his daughter marry. તેની પુત્રી લગ્ન કરાવવા ઈચ્છતો નહોતો. હવે આપણે આગળ જોઈએ તો આગળ છે કે what was the king? The king was magician. What would the king do? The king would hide to the princess at the difficult place every day. What had the princess to do? The princess had to find the princess and bring her back into the place. What did the king do to the princess who find in the taste? The king would turn them into a donkey with his magic. હવે આપણે આગળ જોઈએ તો આગળ છે કે what did the Sohansen tell
The king told Sohansen find out the princess and bring her back before sunset. What did the sharper eyes see? The sharper eyes show the princess on the top of the mountain and 100 miles away. What did longer legs do? The longer legs ran as fast as the wind and brought the princess back before dark. Why was the king angry? The king was angry because Sohansen could find out the princess. હવે આપણે આગળ જોઈશું તો what did the king turned the princess into? The king had turned the princess into the golden leaf. How fared the princess? The princess was 200 miles away. How ran faster than the wind? Longer legs ran faster than the winds. The king was happy to get the princess back. The true or false? હવે ટ્રુ ફોલ્સ ખરા ખોટા છે. તો વિદ્યાર્થી મિત્ર આપણે ખરા ખોટા જોઈએ. તો ખરા ખોટા જોતા પહેલા ટ્રુ ઓર ફોલ્સ, તો શું આવશે? એમાં ફોલ્સ આવશે. હવે આપણે વિદ્યાર્થી મિત્રો આગળ જોતા પહેલાં દરેક વિદ્યાર્થીએ યુનિટ 4ની સ્વાધ્યાય પોથી પૂર્ણ કરવાની રહેશે. થેન્ક યુ.